કોઈ પણ ફાઉન્ડરનું એવું કહેવું કે ચલો મળીને આ ઇશ્યુ સોલ્વ કરીએ, દેટ ઇઝ અ ગ્રેટ. સો લેટ્સ કનેક્ટ વિથ જતિન. જો હું સ્ટુડન્ટ હતો એ ટાઈમે મને થોડું વધારે સારું ગાઈડન્સ મળે તો હું થોડું વધારે સારું કરી શકે. એટલે ઈચાઈ ચાલુ કરવાનો એમ એ હતો કે વી વિલ બ્રિંગ સ્ટુડન્ટ્સ ટુગેધર, હેલ્પ ધેમ કે ભાઈ માર્કેટમાં શું ચાલી રહ્યું છે, તમે એનાથી અવેર હો, પ્રેક્ટિકલ શીખો તો તમે લાઈફમાં થોડું સારું કરો. તો તમે ઈચાઈના સેલ્સ પર્સન છો એવું કેમ તમે કહો છો? મતલબ યુ આર અ ફાઉન્ડર બટ એવરીવેર ઇન લિંક્ડઇન ઓર એનીવેર યુ જસ્ટ મેન્શન યોર સેલ્ફ એઝ અ સેલ્સ પર્સન. પહેલાં કેવું હતું કે તમે સર્ટન સર્કલમાં હો તો જ તમને એક્સેસ હતો. હવે આ બધી કોમ્યુનિટી કોર્પોરેટવાળા કોમ્યુનિટી ચાલુ કરે છે, એના લીધે તો બહુ જ બધા લોકોને એક્સેસ મળી રહ્યો છે. એટલે મને તો એવું લાગે છે કે ધીસ ઇઝ અ ગુડ થિંગ. ટ્રસ્ટ અને કોલાબોરેશન વિચ ઇઝ અ મેઇન પાયોનિયર ઓફ ઈચાઈ. સો તમારા માટે જે આ વર્ડ બંને અલગ અલગ છે કે આ બંને વર્ડ સેમ છે? વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ચાય ટાઈમ વિથ મંથન બાબા. આજના એપિસોડમાં આપણે એકદમ ડાઉન ટુ અર્થ માણસને મળવા જઈ રહ્યા છે. મતલબ એ માણસની મતલબ જે રીતે મારી દરેક એપિસોડમાં હું વાત કરું છું કે એ કોઈ પણ માણસને હું ફર્સ્ટ ટાઈમ કેવી રીતે મળ્યો, તો એમને હું રિસન્ટલી 6 મહિના પહેલાં ફેસ ટુ ફેસ મળ્યો હતો. પહેલાં ઓનલાઈન હું એમને ઘણી બધી વખત વાત કરી ચૂક્યો છું. રિસન્ટલી મારે એવું થયું કે ઈચાઈ વેન્ચરમાં એ કો ફાઉન્ડર છે. પોતાની જાતને ઈચાઈના સેલ્સ પર્સન કહે છે બટ હી ઇઝ અ ફાઉન્ડર એન્ડ મેનેજિંગ એન્ટાયર કમ્યુનિટી. તો રિસન્ટલી એવું થયું કે મારું ઈચાઈનું બહુ જૂનું પ્રોફાઇલ હતું અને એનો એક્સેસ મારી જોડે નહોતો. સો આઈ સેડ કે મારે આનો એક્સેસ જોઈએ. તો હી સેડ લાઈક લેટ્સ મીટ. અને મતલબ કોઈ પણ ફાઉન્ડરનું એવું કહેવું કે ચલો મળીને આ ઇશ્યુ સોલ્વ કરીએ, દેટ ઇઝ અ ગ્રેટ. સો લેટ્સ કનેક્ટ વિથ જતિન. જતિન ઇઝ અ ફાઉન્ડર ઓફ ઈચાઈ વેન્ચર, જે 25+ સિટીઝમાં ગ્લોબલી વર્ક કરે છે અને ઘણા બધા જ સ્ટાર્ટઅપને તેઓ હેલ્પ કરી ચૂક્યા છે. એપ્રિલ 2009માં આ ઈચાઈનું વેન્ચર ચાલુ થયું ફ્રોમ અ વોટ્સએપ કમ્યુનિટી ટુ અ ગ્લોબલ કમ્યુનિટી. સો લેટ્સ કનેક્ટ વિથ જતિન. જતિન કેમ છો? બસ જલસા. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. સો ઇટ્સ અ ચાય વિથ ચાય, ઈચાઈ વિથ ચાય વિથ મંથન બાબા. સો ઈચાઈ વર્ડ ક્યાંથી આવ્યો? ઈચાઈ વર્ડ છે ને, હું એટલે આપણે સમાજ વિદ્યા ગુજરાતી મીડિયમમાં ભણેલા હતા. સમાજ વિદ્યામાં એક ટોપિક આવતો હતો બોસ્ટન ટી પાર્ટી. સો હું શરૂથી આઈ વોઝ ફેસિનેટેડ કે ભાઈ આ ઇન્ટરેસ્ટિંગ છે કે પેલા બોસ્ટનનું કંઈ થયું છે ને હું અમદાવાદમાં એના વિશે વાંચી રહ્યો છું. એટલે એક વસ્તુ એ હતી કે ટીની એટલે એની હિસ્ટ્રી છે, પોલિટિકલ મુવમેન્ટ છે ને એ બધું છે. પછી તમે જેમ જેમ આગળ વધો તમારા ફ્રેન્ડ સર્કલ બનતા જાય. તો મારા જેટલા બી ફ્રેન્ડ સર્કલ હતા કોલેજનું, હું જ્યારે હતો તો ત્યાં હું એક સેન્ટર પર્સન હતો કે જે બધા ફ્રેન્ડ્સને ઓવર ધ ચા મળવા માટે ભેગા કરીએ. એટલે આ બે વસ્તુનું મારી સાથે કનેક્શન હતું જ. પણ 2009માં જ્યારે મને લાગ્યું કે મેં અને કુણાલ અમે બંને કો ફાઉન્ડર છીએ કે એવું કંઈક સ્ટાર્ટ કરીએ કે જેનાથી બધા એન્ટરપ્રિનર્સને ભેગા કરીએ. તો એ બે થોટ ભેગા થયા અમારે કે એન્ટરપ્રિનરશીપમાંથી ઈ આવ્યું અને ચાય બોસ્ટન ટી પાર્ટીમાંથી ચાય આવ્યું. એટલે અમે નામ પાડ્યું ઈ ચાય. ઘણા લોકો એને ઇલેક્ટ્રોનિક ચાય સમજતા હોઈએ, પણ નામ અમે પાડ્યું ત્યારે એન્ટરપ્રિનર્સ ચાય એ લઈને ચાલ્યા હતા. ગ્રેટ. તો તમે ઈચાઈના સેલ્સ પર્સન છો એવું કેમ તમે કહો છો? મતલબ યુ આર અ ફાઉન્ડર બટ એવરીવેર ઇન લિંક્ડઇન ઓર એનીવેર યુ જસ્ટ મેન્શન યોર સેલ્ફ એઝ અ સેલ્સ પર્સન ઓફ ઈચાઈ. હું સેલ્સમેન લખું છું. મારો કો ફાઉન્ડર કુણાલ છે એ એન્જિનિયર લખે. એટલે મારું માનું તમે જે કામ કરતા હોય લખવું જોઈએ. ઓકે. પણ બીજી વસ્તુ એ છે કે મેં થોડી વેઇટ કરી હતી અને 5 વર્ષ પછી લખવાનું ચાલુ કર્યું હતું. મેં તમારો સ્કેલ બહુ નાનો હોય, તમે જે ટાઇટલ લખો કોઈને કંઈ ફરક નહીં પડે. તમારો સ્કેલ વધારે હોય ને આવું લખો તો ઇટ સાઉન્ડ્સ વેરી એક્સાઇટિંગ. સો તમે 2009માં ચાલુ કર્યું ઈચાઈ. સો એ વખતે તો માઇટ બી અમદાવાદથી ચાલુ કર્યું અને અમદાવાદમાં એ વખતે તો સ્ટાર્ટઅપ કલ્ચર જેવું કંઈક મતલબ સ્ટાર્ટઅપ વર્લ્ડ પણ આઈ થિંક એના પછી આવ્યો. તો વોટ વોઝ ધ ટ્રિગર પોઈન્ટ અને તમારા મગજમાં શું આઈડિયા ચાલતા હતા કે આને આવી રીતે ચાલુ કરવું જોઈએ? હું ત્યારે જોબ કરતો હતો, પણ ત્યારે સ્ટાર્ટઅપ વર્લ્ડ પોપ્યુલર નહોતું. પણ મારી આજુબાજુ જેટલા બી હતા ને બધાને કંઈ પોતાના બિઝનેસ ચાલુ કરવા હતા. એટલે જે અત્યારે લાગે છે ને લોકોને કે એન્ટરપ્રિનરશીપનું બહુ ચાલે, મને તો 2009માં બી એવું જ ફીલ થતું હતું. એટલા માટે અમે સ્ટાર્ટ કર્યું હતું. સ્ટાર્ટઅપ વર્ડ ત્યારે વધારે યુઝ નહોતો થતો. પોતાનો બિઝનેસ કરવો છે એ ચાલતું હતું. અને સ્ટાર્ટ કરવાનું રીઝન એ હતું કે
હું નિરમામાં ભણેલો 2001થી 2005માં નિરમામાં એન્જિનિયરિંગ કર્યું, 4 વર્ષ જોબ કરી, અને મને એવું લાગતું હતું કે જો હું સ્ટુડન્ટ હતો એ ટાઈમે મને થોડું વધારે સારું ગાઈડન્સ મળે તો હું થોડું વધારે સારું કરી શકત. એટલે ઈચાઈ ચાલુ કરવાનો એમ એ હતો કે વી વિલ બ્રિંગ સ્ટુડન્ટ્સ ટુગેધર, હેલ્પ ધેમ કે ભાઈ માર્કેટમાં શું ચાલી રહ્યું છે, તમે એનાથી અવેર હો, પ્રેક્ટિકલ શીખો તો તમે લાઈફમાં થોડું સારું કરી શકો. એટલે મેં 1 વર્ષ બધી જે એક્ટિવિટી કરી ને એ બધી સ્ટુડન્ટ્સ માટે કરી હતી. પણ એના પ્રોસેસમાં હું બહુ બધા લોકોને રીચ આઉટ કરતો હતો. હું બહુ બધા લોકોને ઈમેલ કરતો હતો કે ગુજરાતના બહુ જ પ્રોમિનન્ટ બિઝનેસમેનને ઈમેલ કરતો હતો, જર્નલિસ્ટોને ઈમેલ કરતો હતો, બધા IAS ઓફિસર્સને ઈમેલ કરતો હતો. લકીલી હું એ બધાને મળી બી શકતો હતો. એટલે દે યુઝ ટુ રિસ્પોન્ડ ટુ માય ઈમેલ્સ. એટલે 1 વર્ષમાં મને રિયલાઇઝેશન થયું કે અમે બિઝનેસ નથી બનાવ્યો, પણ અમે જે એક્ટિવિટી કરી રહ્યા છે એના થ્રુ એક ઇકોસિસ્ટમનો કનેક્ટ થયો છે. અને એ ટાઈમે જે મારી આજુબાજુના બધા ફ્રેન્ડ્સ છે જે લોકો પોતાનો બિઝનેસ ચાલુ કરી શકે એ લોકોને કદાચ અમે સપોર્ટ કરી શકીએ. એટલે પછી અમારું આખું ડિરેક્શન એન્ટરપ્રિન્યોરશિપની આજુબાજુ થયું. સો પહેલી ઇવેન્ટ કઈ હતી, ફર્સ્ટ ઇવેન્ટ જો તમને યાદ હોય તો? બિકોઝ ઇટ્સ અ ટફેસ્ટ અને એ યાદ જ રહે. એટલે અમે છે ને એક લોન્ચ ઇવેન્ટ કરી હતી, AMAમાં ઇવેન્ટ કરી હતી. એટલે તમે એનું નામ અમે એન્ટરપ્રિન્યોર્સ 10 રાખ્યું હતું. એટલે સ્ટોરી એ છે કે અમારી ઈચાઈનું અમારું પહેલાં જૂનું નામ હતું .10, કેમ કે મારું રોલ નંબર નિરમામાં 10 હતો અને એ સ્ટોરી હતી કે હું સ્ટ્રગલ કરતો હતો, પછી લાઈફમાં સારું કર્યું. એટલે અમે કંઈ બી કરતા ને એને 10 પ્રિફિક્સ કે એડ કરી દેતા અમે. એટલે એન્ટરપ્રિન્યોર્સ 10 અમારી કોન્ફરન્સ હતી જે AMAમાં થઈ, જેમાં તમે 4-5 સક્સેસફુલ ફાઉન્ડર્સને બોલાવો, પછી લોકો આવે. પછી એ પતે ને પછીની મોટી કોન્ફરન્સ પછી તમે ફ્રેન્ડ્સ જોડે ચાય પીવા જાઓ કોઈ ચાની કેટલી પર, એનું નામ અમે ઈચાઈ રાખતા હતા. પણ લોકોને ઈચાઈ વધારે યાદ રહેતું હતું. એટલે 3-4 વર્ષ પછી એવું લાગ્યું કે ઈચાઈ હેઝ કોટ ઓન ધી ઇમેજિનેશન ઓફ ધ પીપલ. એટલે અમે અમારું કંપનીનું નામ બી ઈચાઈ કરી દીધું. એટલે જ્યારે મેઇન કોન્ફરન્સનું નામ હતું એન્ટરપ્રિન્યોર્સ 10. એટલે ઈચાઈ તો સાઈડ એક્ટિવિટી હતી. પછી મેઇન એક્ટિવિટી બી ઈચાઈ થઈ ગઈ અને કંપનીનું નામ .10થી ઈચાઈ થઈ ગયું. એટલે ઈચાઈ ઇઝ બેઝિકલી આફ્ટર પાર્ટી હતી તમારી ઇવેન્ટ પછી. ગ્રેટ. સો તમે મતલબ શરૂઆતમાં જે તમે કીધું બધાને મેલ કર્યા અને ડિફિકલ્ટ મતલબ ઇનિશિયલ 1 યર ઓર ઇનિશિયલ જેવી રીતે ગુજરાતીમાં કહે કે પહેલાં 100 દિવસ બહુ જ ડિફિકલ્ટ હોય, તો આ લોકોને કન્વિન્સ કઈ રીતે કરે કે આવી કોઈક ઇવેન્ટ છે જેમાં સ્ટુડન્ટ આવશે? અને બેઝિકલી ઘણા બધા એન્ટરપ્રિન્યોરને સ્ટુડન્ટ્સમાં કોઈ જ ઇન્ટરેસ્ટ ના હોય, કારણ કે એમાંથી કંઈ લેવાનું નથી અને કોકને ધંધો શું કરવા શીખવાડો, એવું એક માઇન્ડસેટ એ વખતે હતું. અત્યારે તો વી આર અ ગ્લોબલ અને બધા ઘણા બધા મતલબ કમ્યુનિટી છે જે હેલ્પ કરે છે. તો એ વખતે લોકોને કન્વિન્સ કઈ રીતે કર્યા હતા તમે? એટલે મને કદાચ એવું લાગે છે ઇટ વોઝ લેસ અબાઉટ મારી કન્વિન્સિંગ સ્કિલ્સ, ઇટ વોઝ મોર પણ બહુ જ બધા લોકો રીચ આઉટ કરતો હતો. એટલે મને ખબર છે કે હું દર સન્ડે છે ને 1000 લોકોને ઈમેલ કરતો હતો. એટલે મને બહુ જ બધા લોકોને ઈમેલ આવતા કે ભાઈ આ તું મને કેમ ઈમેલ કરી રહ્યો છે, તો બીજા રવિવારે ઈમેલ જાય, ત્રીજા રવિવારે ઈમેલ જાય. પછી અમુક લોકોના ઈમેલ એવા આવે કે યાર મને ખબર નથી પડતી તું શું કામ કરી રહ્યો છે, બટ ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, યુ આર એટ ઇટ. એટલે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઘણા લોકોને એ સારું લાગ્યું કે ધીસ પર્સન ઇઝ એટ ઇટ. અત્યારે હું આવા અનસોલિસિટેડ ઈમેલ ના કરું, પણ જ્યારે કશું ન હોય ત્યારે ધીસ હેલ્પ મી બિલ્ડ માય નેટવર્ક. અને બીજું શરૂથી મેં સેલ્સનું જોબ કરેલી છે. એટલે મેં 4 વર્ષ જે જોબ કરી હતી સેલ્સની, એટલે થોડો એક આઈડિયા હોય કે યુ આર નોટ આસ્કિંગ પીપલ ટુ ડુ થિંગ્સ ફોર યુ આર પ્રેઝન્ટિંગ સમથિંગ જેમાં તમારો બી ઇન્ટરેસ્ટ છે અને સામેવાળાનો બી કદાચ ઇન્ટરેસ્ટ હોઈ શકે. મોનિટરી ઇન્ટરેસ્ટ ના હોઈ શકે, બટ દે મે ઓલ્સો વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ. એટલે એ ઝોનથી સેલ્સ સ્કિલ તો હતી જ. યુ પ્રેઝન્ટ એન આર્ગ્યુમેન્ટ એન્ડ રીચ આઉટ ટુ મોર પીપલ, તો કોઈને કોઈ મળી જાય. અને પછી તમારે તો 1-2 જ બ્રેક થ્રુ જોઈએ ને, 1-2 થઈ જાય પછી એક પોર્ટફોલિયો બનતો જાય, પછી તો એની આજુબાજુ બિલ્ડ કરી જાય. હા, પણ મેં પહેલાં 1 વર્ષ સુધી તો આ બહુ ડિલિજન્ટલી કર્યું હતું કે હું બહુ જ બધા લોકોને રીચ આઉટ કરતો મારા બધા. અને બીજું મારું જે મેં જેમ વાત કરી કે હું ઓલરેડી એવો હતો કે જે જેના બહુ બધા ફ્રેન્ડ્સ હતા, કે હું દરેક સર્કલ હતું મારું. એટલે ઓલરેડી એક સર્કલ તો હતું જ કે જે લોકોને મારી પર કદાચ એ હોય કે ભાઈ આ ઇન્ટરેસ્ટિંગ માણસ છે અને આની સાથે કંઈક એસોસિએટ રહેવાય. અને પછી હું બીજા બી લોકોને રીચ આઉટ કરું, પછી વાયા કનેક્શન બહુ બધા બન્યા. એટલે પહેલાં 1 વર્ષમાં શું આ 3-4 ફેક્ટરના લીધે સારું એવું થઈ ગયું. ગ્રેટ. સો ઈચા અત્યારે ક્યાં છે? મતલબ 25+ કન્ટ્રીમાં છે. હા, એટલે 25+ ગ્લોબલ સિટીઝમાં છે, 10 કન્ટ્રીઝમાં છે. પણ મારા ખ્યાલથી અમે 15 થી 20 કન્ટ્રીઝમાં તો ઇવેન્ટ્સ કરેલી છે. પણ 10 કન્ટ્રીઝ છે જ્યાં અમે થોડા ફેરલી રેગ્યુલર છીએ, કે US, કેનેડા, યુરોપમાં ઘણી બધી જગ્યાએ, ઇસ્ટોનિયામાં, લંડનમાં, જર્મનીમાં, પછી એટલે દરેક જે મેજર કોન્ટિનેન્ટ છે એમાં આફ્રિકા અને લેટિન અમેરિકા સિવાય જનરલી બાકી બધી જગ્યાએ ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે. એટલે અત્યારે કેવું છે કે જ્યાં મોટા સ્ટાર્ટઅપ હબ્સ છે ત્યાં ઈચાઈનું કામ બહુ સારું ચાલે છે.
અને બાકીની જગ્યાએ અમે વેટ એન્ડ વોચ કરી રહ્યા છીએ કે ભાઈ એટલે કેવું થાય કે અમારી સેન ફ્રાન્સિસ્કોમાં ઇવેન્ટ થાય છે, તો સેન ફ્રાન્સિસ્કોમાં તો બ્રાઝિલના બી લોકો આવતા હોય છે, ચીલીના બી લોકો આવતા હોય છે. એટલે જ્યારે એ લોકો ઈચાઈને ડિસ્કવર કરે સેન ફ્રાન્સિસ્કોમાં, સો દે કમ બેક એન્ડ ટેલ મી કે ભાઈ આવું મારી કન્ટ્રીમાં બી થઈ શકે. એટલે સેમ એનું વર્ઝન અમારી જોડે ઇન્ડિયામાં થાય છે કે ઇન્ડિયામાં અમે 8 થી 10 સિટીઝમાં તો દર અઠવાડિયે બહુ જ બધી એક્ટિવિટીઝ થાય જે મોટા સિટીઝ છે. એટલે બહુ જ બધા લોકો છે ને ઈચાઈને ડિસ્કવર કરે બેંગ્લોરમાં કે હૈદરાબાદમાં. એટલે કોઈ જયપુરનું છે કે એ બેંગ્લોરની ઇવેન્ટ અટેન્ડ કરે અને એમને લાગે કે યાર આવું જયપુરમાં થતું હોય તો કેટલું સારું. એટલે અમારો સ્કેલ છે ને બેંગ્લોર અને સેન ફ્રાન્સિસ્કોથી વધારે થાય છે કે બાકી બધી સિટીવાળા અમને ત્યાં ડિસ્કવર કરે છે અને એ અમારી એસોસિએટ બને છે એમના સિટી હોમ સિટીઝમાં. ઓકે, આઈ અઝ્યુમ કે મતલબ 99% લોકો જે આ પોડકાસ્ટ સાંભળે છે એ ઈચાઈથી અવેર છે, બટ જે પેલા 1% માટે ઇફ યુ કેન ડિફાઇન વોટ એક્ઝેક્ટલી ઈચાઈ ઇઝ, ઈચાઈ કમ્યુનિટી શું છે, ઈચાઈ કમ્યુનિટીમાં કોઈને પાર્ટ લેવો હોય, ઇઝ ઇટ પેડ, ઇઝ ઇટ ફ્રી, અને કઈ રીતની ઇવેન્ટ થાય છે અને ઇવેન્ટનું લિસ્ટ ક્યાંથી મળી શકે? 2-3 વસ્તુ અમે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે અમારી ટેગલાઇન હતી સોલ્યુશન્સ ફોર લાઈફ, કે અમે દુનિયાના પ્રોબ્લેમ સોલ્વ કરીશું. પણ તમે જેમ થોડા હોશિયાર થાવ ત્યારે તમને ખબર પડે કે તમે દુનિયાના પ્રોબ્લેમ ના સોલ્વ કરી તમારે ખુદને ચેન્જ કરવું પડે. એટલે અમારી હવે ટેગલાઇન છે કે અમે ઇવેન્ટો કરીએ. એટલે ઈચાઈ શું છે? ઈચાઈ તમે એક્સપિરિયન્સ કરશો તો બહુ અલગ અલગ સ્વરૂપ હશે, પણ તમારે મિનિટ એકદમ માઇન્યુટ યુનિટ જોવો હોય તો અમે બહુ જ બધા સ્ટાર્ટઅપ રિલેટેડ પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ. એમાં અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ બી આવી શકે, ગ્રોથ સ્ટેજ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માટે બી પ્રોગ્રામ્સ થતા હોઈએ. અમારા 95% ઓફ ધ પ્રોગ્રામ ફ્રી ઓપન ફોર ઓલ હોય છે. એમાં કોઈને પે કરવાની જરૂર નથી, મેમ્બરશિપ જેવું નથી. તમે ઈચાઈ.વેન્ચર્સ પર જાઓ, જે તે સિટીઝમાં તમે હો એમાં તમે એ પેજ પર જશો તો તમને ઇવેન્ટનું લિસ્ટિંગ મળશે. ઇવેન્ટ બી કેવા ટાઈપની બનતી હોય, અમુક ડેમો ડેઝ થાય કે અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપ ફાઉન્ડર હોય એ લોકોને મોકો મળે પોતાનું પ્રોડક્ટ શોકેસ કરવાનો. પેનલ ડિસ્કશન બહુ થતી હોય છે અલગ અલગ ટોપિક માટે, કે તમે ક્લાઇમેટમાં કામ કરતા હો, તમે માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ હોય, એટલે કાં તો કોઈ ફંક્શન હોય કે ફિનટેક માટે કંઈ, ક્લાઇમેટ માટે કંઈ, ફૂડ એન્ડ બેવરેજીસ માટે કંઈ, આઈટી માટે કંઈ, કાં તો સ્કિલ લેવલવાળું હોય કે ડિઝાઇન કેવી રીતે વધારે સારું, પ્રોડક્ટ ડિઝાઇન કેવી રીતે કરી શકો, સેલ્સ કેવી રીતે તમે કરી શકો. એટલે એઝ અ બિઝનેસ 10-15 વસ્તુ થતી હોય એની આજુબાજુના પ્રોગ્રામ્સ થતા હોય છે. પણ જો કોઈ નવું હોય ને એમના માટે તો ઈચા ઇઝ લાઈક ફ્રી ઓપન સોર્સવાળી કાઇન્ડ ઓફ વસ્તુ, કે તમને જ્યારે ઇન્ટરેસ્ટ હોય તમે વેબસાઇટ પર જાઓ, કોઈ ઇન્ટરેસ્ટિંગ ઇવેન્ટ થતી હોય તો એમાં તમે અટેન્ડ કરી શકો છો. પછી એક એવી કેટેગરી છે કે જે લોકો ઈચાઈમાં ઓલરેડી બહુ જ એક્ટિવ હોય છે અને દે વોન્ટ ટુ એંગેજ મોર, તો એવી લોકો ક્રિએશન ઓફ એક્સપિરિયન્સનો પાર્ટ બનતા હોય છે. એટલે એ કન્ઝ્યુમર ના રહે, એ લોકો પોતે પછી ઓર્ગેનાઇઝિંગ સાઇડ પર આવી જાય અને વિધિન ધેટ પ્રોસેસ દે ગેટ ધ વેલ્યુ ઓફ બિંગ પાર્ટ ઓફ ઇટ. સો ઘણા બધા લોકો કમ્યુનિટીને એક માર્કેટિંગ ટૂલ તરીકે યુઝ કરે છે, બટ ઈચાઈ તો બેઝિકલી કમ્યુનિટી છે જે લોકો રન કરે છે. તો તમારા પોતાના માટે મિનિંગ શું છે કમ્યુનિટીનો? આ છે ને ઓવર ધ પીરિયડ ઓફ ચેન્જ થતું ગયું છે. જેમ મેં કીધું ને અમે સ્ટાર્ટ કર્યું ત્યારે અમે દુનિયાના પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ. પછી એટલે અત્યારે 16 વર્ષ થયા છે અમને. એટલે તમે એક જ કામ 16 વર્ષ કરો ને તો તમારો પર્સપેક્ટિવ ટુવર્ડ્સ દેટ, પર્સપેક્ટિવ ટુવર્ડ્સ લાઈફ થોડો અલગ થતો જાય, ઇવોલ્વ થતો જાય. એટલે અત્યારે તો ઈચાઈમાં અમને એવું છે કે હું અને કુણાલ અમે 2 કો-ફાઉન્ડર છે, અમને બહુ મજા આવે છે જે પણ બની રહ્યું છે, કારણ કે એના થ્રુ અમને બહુ સારા બધા ફ્રેન્ડ્સ મળી રહ્યા છે. અને પેલું હોય ને કે અમારા બહુ જ બધા વિમ્સ એન્ડ ફેન્સીસ છે કે આવું કરાય આવું કરાય. અમે ઈચાઈ રન કરીએ છીએ એટલા માટે અમને એ બધું એક્સપેરિમેન્ટ કરવાના મોકા મળી જાય છે. જનરલી તમે કંઈ કરો આવું કરવું છે તો ઇટ્સ અ લોટ ઓફ પ્રોસેસ, ઈચાઈના થ્રુ થઈ જાય. એટલે વોટ એવર ઇઝ હેપનિંગ એ તો અમારો પર્પઝ સર્વ કરી જ રહ્યું છે. હવે એનો સાઇડ બેનિફિટ એ છે કે તમે જે કામ કર્યું છે એની ઇમ્પેક્ટ પણ છે કે બહુ બધા લોકોને બેનિફિટ થઈ રહ્યો છે. બહુ જ બધા ફાઉન્ડર્સ એવા હશે કે જે લોકો ઈચાઈમાં આવીને એમને પાર્ટનર્સ મળ્યા હશે, ફ્રેન્ડ્સ મળ્યા હશે. એટલે એ તો છે જ બેનિફિટ લોકો માટે, પણ અમારા માટે તો અમને જ ફાયદો થઈ રહ્યો છે. એટલે એવું નથી કે અમારા કામથી લોકોને ફાયદો થઈ રહ્યો, અમારા કામથી અમને જ ફાયદો થઈ રહ્યો છે. પણ લોકોને ફાયદો થઈ રહ્યો છે તો ચલો એક બોનસ જેવી એ ફિલિંગ આવી ગઈ. અને પેલો જે પોઈન્ટ તમે કીધો ને કે માર્કેટિંગ એઝ અ ચેનલ લોકો, એટલે મારા માટે તો એ તો બહુ સારી વસ્તુ છે. કેમ કે લોકો એને માર્કેટિંગ એઝ અ કોમ્યુનિટીને ચેનલ તરીકે વિચારી રહ્યા છે તો એને અટેન્શન બી આપી શકે છે, રિસોર્સ બી આપી રહ્યા છે. એટલા માટે પહેલાં અમુક સિટીઝમાં અમુક 5-6 જ ઓર્ગેનાઇઝેશન્સ હોય કે જે બધાને ભેગા કરવાનું કામ કરે. હવે દરેક બ્રાન્ડ આવું કામ કરી રહી છે તો આવા 50 થઈ રહ્યા છે. એટલે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ જેને એક્સેસ નથી એની જોડે હવે 50 ઓપ્શન છે. પહેલાં કેવું હતું કે તમે સર્ટન સર્કલમાં હો ને તો જ તમને એક્સેસ હતો. હવે આ બધી કોમ્યુનિટી કોર્પોરેટવાળા કોમ્યુનિટી ચાલુ કરે છે એના લીધે તો બહુ જ બધા લોકોને એક્સેસ મળી રહ્યો છે. એટલે મને તો એવું લાગે છે કે ધીસ ઇઝ અ ગુડ થિંગ. સો ટ્રસ્ટ અને કોલાબરેશન વિચ ઇઝ અ મેઇન પાયોનિયર ઓફ ઈચાઈ.
સો તમારા માટે જે આ વર્ડ બંને અલગ અલગ છે કે આ બંને વર્ડ સેમ છે? એ છે ને ચેન્જ, મને એવું લાગે કે ચેન્જ થતું રહેતું હોય કે એટલે ઘણી વખત મેં બહુ બધા ઓબ્ઝર્વેશન કરે એટલે એવું થયેલું છે કે બે ફાઉન્ડર હોય સેમ હોય કે બહુ જલ્દી સ્ટેજ હોય, 1-2 વર્ષથી ચાલુ કર્યું હોય, એ લોકો એકબીજાની સાથે મળે, કોઈકનું કામ બહુ જ આગળ વધી જાય, પછી દેટ પર્સન મે વોન્ટ ટુ કોલેબરેટ વિથ સમબડી એલ્સ કે જે એની કેટેગરી પર આવી ગયો કે જેનું ટર્નઓવર એક સર્ટન લેવલનું થઈ ગયું છે. દે મે ટ્રસ્ટ ઈચ અધર, દે નોટ કોલેબરેટ વિથ ઈચ અધર. એટલે એ છે ને ઇવોલ્વ થતું જાય છે, મને એવું લાગે છે. અને બીજું, અને તમે 10-15 વર્ષની સાયકલ લો છો ને કે જે લોકો એમ બોલતા બી હશે ને કે અમે એકબીજાનો ટ્રસ્ટ કરીએ છીએ, 5 વર્ષ પછી એ લોકો ચેન્જ થઈ જશે, કેમ કે એ લોકોની ડિરેક્શન ચેન્જ થઈ ગઈ છે, બિઝનેસ ચેન્જ થઈ ગયો છે, ફોકસ ચેન્જ થઈ ગયો છે. એટલે ઇવન એ લોકો કોલેબરેટ કરતા 5 વર્ષે દેલ ડ્રિફ્ટ અપાર્ટ. એટલે મને હંમેશા એવું છે કે એટલે એ પેલું શું કહેવાય, તમારી એક્શનનું પેલું એ હોવું જોઈએ કે પરિણામ, એટલે પરિણામ નહીં પણ તમે જે કંઈ કરી રહ્યા છો એમાં કોઈ ઓબ્ઝર્વ કરે છે કે આ શું થયું. તમે એ લઈને ના ચાલી શકો કે આપણે બંને એકબીજા પર ટ્રસ્ટ કરીએ છીએ ને આપણે સારું કામ કરી શકીશું. તમે ત્યારે જ કરી શકો જ્યારે આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ વસ્તુ આપણા બંને માટે વેલ્યુએબલ છે, બેનિફિશિયલ. એ ટ્રસ્ટ બનાવીને રાખશે, રાધર દેન આપણે બંને ડીલ કરી રહ્યા છીએ કે આપણે હવે એકબીજાને ટ્રસ્ટિંગ, આપણે બીજા સારા ફ્રેન્ડ છીએ. એટલે એ તો શું તમે કર્યા પછી તમને ખબર પડશે કે આ સારું થયું. એટલે કી છે કે પેલું ને, એટલે જે અમે બહુ આ વર્ડ બહુ યુઝ કરતા હોય, મેરિટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ, કે આપણે એવું કંઈક કરીશું જે બંને માટે યુઝફુલ ને વેલ્યુએબલ છે. તો મને તમારો શું ઇન્ટેન્શન છે એની બહુ પડી નથી, આપણે જે નક્કી કર્યું છે ને એ મસ્ત થઈ રહ્યું છે, દેટ ઇઝ ગુડ ટુ ગો. સો આનાથી જ આગળ ગઈએ તો એકાદ કોઈ સ્ટોરી કે જે તમને યાદ હોય, વેધર યુ વોન્ટ ટુ સે નેમ ઓર નોટ, કે જેમાં કોઈ સ્ટાર્ટઅપ ઈચાઈથી બહુ જ સક્સેસફુલ થયું હોય. હા, એટલે આમાં કેવું છે કે આ મોટો ક્લેમ થાય કે ભાઈ ઈચાઈથી થયું. હા, પણ ઈચાઈનો રોલ છે, એટલે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે એક અમર્ત્ય ઝા કરીને એની કંપની છે કોડેન્ટ એઆઈ કરીને, એ બેંગ્લોરમાં હતો. એટલે હું 3-4 વર્ષ પહેલાં જ્યારે બેંગ્લોર ગયો હતો ત્યારે એ યુઝ ટુ અટેન્ડ ઈચાઈ ઇવેન્ટ્સ. ત્યારે ઝેટામાં ડેટા સાયન્સનું કરતો હતો ને એને એવું હતું કે મારે બી છે ને એક ડેટા સાયન્સની કોમ્યુનિટી બનાવી છે. ઈચાઈ ઘણી બધી ઇવેન્ટો કરે છે, તો ઈચાઈ જ્યારે આવું ડેટા સાયન્સવાળી કે ઇવેન્ટો કરતું હોય તો હું આઈ કેન મોડરેટ. દેન પછી હી સ્ટાર્ટેડ મોડરેટિંગ ધોઝ ઇવેન્ટ્સ ફોર ઈચાઈ. પછી એમાંથી એ ઘણા બધા લોકોને મળ્યો, એ ઇવેન્ટમાં બીજા લોકો આવે, એની સાથે એની પાર્ટનરશિપ થાય. પછી એન્થલર કરીને એક સ્ટાર્ટઅપ એક્સેલેટર છે, એનો પાર્ટ બન્યો. પછી એ વાય કોમ્બિનેટરનો પાર્ટ બન્યો. એટલે અત્યારે યુએસ સેન ફ્રાન્સિસ્કો એ મૂડ, અને હવે એની કંપની બહુ સક્સેસફુલ છે. એટલે એવું નથી કે ઈચાઈના લીધે સક્સેસફુલ થયો, પણ એની ટ્રેજેક્ટરીમાં ઈચાઈનો બી એક રોલ તો છે જ, કે એ ઈચાઈમાં આવ્યો અને એ ડિસ્કવર્ડ લોટ ઓફ અધર ઇન્ટરેસ્ટિંગ પીપલ. અને એવું બી બની શકત કે ઈચાઈમાં ના આવ્યો હોત અને કોઈ બીજી જગ્યાએ ગયો તે બી એને ડિસ્કવર તો કરી જ શક્યો હોત, પણ ઈચાઈના થ્રુ બી, અને એના કેસમાં તો ઈચાઈના થ્રુ થઈ ગયું. એટલે આ જર્ની બહુ જ બધા લોકોની છે. એટલે આના માટે છે ને અમે અમારી વેબસાઇટ પર વોલ ઓફ લવ નામનું એક પેજ બનાવીએ જેમાં તમને હજારો સ્ટોરીઝ મળશે. સાઉન્ડ્સ ગ્રેટ. સો જતીન, લાસ્ટ ક્વેશ્ચન બિફોર વી મૂવ ટુ અવર ઓરિજિનલ ટોપિક, કે હાઉ ધ કમ્યુનિટી પાવર help to build their startup. ઢગલો છે. એટલે હવે અમે બંધ કરતા જઈ રહ્યા છીએ. મારા ખ્યાલથી 350-400 તો હશે. નહીં, 350-400 તો હશે. પણ મેં નાના પહેલાં છે ને, પહેલાં મોટા હતા. એટલે પહેલાં કેવું હોય કે જેમ અમદાવાદ છે તો બહુ જ મોટું ગ્રુપ હોય કે જેમાં બધા જ હોય, 500-600 લોકો હોય. હવે પેલા 15-20 લોકોવાળા બહુ જ બધા છે. એટલે અમદાવાદની અંદર મારા ખ્યાલથી 100 હશે, પણ પબ્લિક નથી. આમાં કેવું બંને તરફથી બાય ઇન છે કે જે 10 લોકો બહુ જ ઇન્ટરેસ્ટેડ છે કે મારે આ જ ટોપિકમાં કંઈ કરવું છે, કે 10 લોકો એ છે કે હું પોડકાસ્ટ સાંભળું છું ફોર એક્ઝામ્પલ, કે એ લોકો પોડકાસ્ટ રેકમેન્ડ કરે છે, તો એ લોકો માટે એવા 10-12 લોકોનું પોડકાસ્ટવાળું એક ગ્રુપ છે. કોઈ લે છે કે મને લોંગ ફોર્મ રીડિંગનું બહુ ગમે છે, તે એક રીડિંગ રૂમ નામનું છે. પણ એમાં એટલે મને હવે રિયલાઇઝ થયું છે કે 15-20 લોકોનું ગ્રુપ અને એ બેસ્ટ ગ્રુપ હોય. એના કરતાં વધારે થાય ને લોકો તો મિની ગ્રુપ બની જતા હોય. એટલે 15 લોકો ઇઝ લાઈક ધ ઓપ્ટિમલ નંબર. પછી શું તમે ગ્રુપ તો હોય અને એમાં એંગેજમેન્ટ બી હોય, પણ જનરલી દરેક વોટ્સએપ ગ્રુપનો ડાયનામિક આ હોય કે એમાં કોઈ કરતું હોય ને તો એ ગ્રુપનું ડિસ્કશન બીજા એક મિની ગ્રુપમાં થતું હોય. એટલે મને એવું લાગ્યું કે મોટા ગ્રુપો ના હોવા જોઈએ, બધા જ મિની. અમુક સિટીમાં છે કે જેમાં હું ઇન્વોલ્વ નથી એટલો, પણ એ સિટીમાં પેલા ફ્રી ફોર ઓલ ટાઈપના ગ્રુપ્સ છે કે સુરતમાં છે, પુણેમાં છે. પણ હવે તો મેં એક બોમ્બેમાં મારા 1-2 ગ્રુપ હતા, એ તો મેં બંધ જ કરી દીધા છે હવે. એટલે પણ આઈડિયા છે બંને તરફથી બાય કે અમે સર્વિસ પ્રોવાઈડર નથી, તમે બી ઇક્વલી ઇન્ટરેસ્ટેડ છો. એટલે દેન તમે મને જજ નથી કરી રહ્યા કે ઈચાના ગ્રુપમાં આવા લોકો આવીએ, કારણ કે તમે જ અંદર છો. એટલે તમને જજ કરવા હશો તો એ ગ્રુપમાં તમે હશો જ નહીં. જ્યારે તમે ક્રિએશન ઓફ એક્સપિરિયન્સનો પાર્ટ છો તો તમને અલગ લેવલનું એક્સપિરિયન્સ. વોટ્સએપ તમારો કેટલો ટાઈમ લઈ જાય દિવસનો?
મેજર કામ આ જ છે. પહેલાં મારી એક જોબ હતી કોલ સેન્ટરવાળી, હવે મને લાગે વોટ્સએપ કોઓર્ડિનેટરવાળી જોબ છે. So let's move to our original topic, like how can community, whether Ichai or whether any other community, can help to grow the startups. So what's your take? મતલબ તમારો ટેક શું છે કે કમ્યુનિટી કઈ રીતે હેલ્પ કરી શકે એક સ્ટાર્ટઅપને, વિચ ઇઝ ઘણા બધા સ્ટાર્ટઅપ છે કે જે મતલબ અત્યારના એજમાં આપણે અમદાવાદમાં પણ ઘણા બધા એઆઈના સ્ટાર્ટઅપ છે, ઘણા બધા સ્ટાર્ટઅપ છે વિચ ઇઝ નોન આઈટી ઓલ્સો. બિકોઝ જ્યારે આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ એટલે આપણને એક પ્રોડક્ટ યાદ આવે કે આઈટી જ યાદ આવે, બટ there are multiple non IT startups also. So how can community can help those kind of a startup, and કેમ નેટવર્કિંગ કરવું જોઈએ? હા, આમાં છે ને હું એ પર્સપેક્ટિવથી જવાબ આપું કે હું એમ નથી કહેતો કે લોકોએ આવું કરવું જોઈએ, પણ કદાચ હું જો સ્ટાર્ટઅપ ફાઉન્ડર હોત અને મારો બિઝનેસ પ્લેટફોર્મવાળો ના હોત, હું પણ કોઈ પ્રોડક્ટ બનાવતો હોત, તો હું કેવી રીતે કમ્યુનિટીને એપ્રોચ કરું? કે અત્યારે શું એટલી બધી કોમ્યુનિટીઝ છે, એટલે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમને છે કે ભાઈ મારે બહુ જ વ્યવસ્થિત લોકો સાથે કનેક્ટ થવું છે તો આ કોમ્યુનિટી છે, મારે નોલેજ જોવું છે તો આ કોમ્યુનિટી છે. તો પહેલાં તો તમે જસ્ટ બધે ઇન્ડિવિજ્યુઅલી અટેન્ડ કરો, પાર્ટ બનો એના, કે યુ જસ્ટ બીકમ અ કન્ઝ્યુમર ઓફ દેટ થિંગ. પછી એમાં તમે લીડર બની શકો. અત્યારે શું લોકોને એક મિસકન્સેપ્શન હોય છે કે મારે પોતાની કમ્યુનિટી બનાવવી છે, અને એમાં લોકો મિસ આઉટ કરી જાય કે તમારા 20 લોકો તો ફ્રેન્ડ્સ તમારા બની જાય, પછી એના પછી તમે બ્રેક ઇન નહીં કરી શકો. તો ઇટ ઇઝ નોટ અ બેડ ડીલ કે એક્ઝિસ્ટિંગ જે કમ્યુનિટીઝ હોય એમાં તમે લીડરશિપ રોલ લો, એમાં તમે વધારે કોન્ટ્રીબ્યુટ કરો, એને વધારે મોટું કરવામાં હેલ્પ કરો. એટલે મેં એવા ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે કે જે લોકો પોતે સક્સેસફુલ સ્ટાર્ટઅપ કે એવું ચલાવે છે, પણ બીજી બી કમ્યુનિટીમાં કી રોલ કરે છે, એનાથી એ લોકો બી ગ્રો થાય છે અને જે કમ્યુનિટી બી એમના એફર્ટના થ્રુ ગ્રો થઈ છે. એટલે મેં ઇમર્જિંગ સિટીઝમાં થોડું જોયેલું છે કે લોકો બીજી કમ્યુનિટીનું એસોસિએટ નહીં થતા, એ પોતાનું જ બનાવવાનો પ્રયત્ન કરે છે. બધા સેમ પેલા 30-40 લોકો સુધી, કેમ કે દરેક ઇન્ડિવિજ્યુઅલનું 30-40 સારા લોકોનું ગ્રુપ હોય છે, એટલે એ સ્ટેજ ધેર ઓનલી. પછી એમને એ ચેલેન્જ થાય કે જ્યારે એ બીજી સિટીમાં થાય તો એ બીજી સિટીમાં એમના જેવા બીજા 30-40 હતા, એટલે એ લોકો ક્રોસ કનેક્શન બી નથી કરી શકતા. અને જે ઓન ધ અધર સાઈડ જે લોકો બીજી કમ્યુનિટીનો પાર્ટ બનેલા હતા, એ સેમ કમ્યુનિટી બીજી જગ્યાએ બી થયેલી છે, તો એનો બી એ લોકો, એટલે એ આ એક વસ્તુ છે. બીજી વસ્તુ જનરલી કમ્યુનિટીમાં શું થતું હોય છે કે લોકો એનું એનાલિસિસ એ રીતે કરતા હોય છે કે મને ગઈકાલે શું ફાયદો થયો કે આજે શું ફાયદો થયો. એટલે એક વર્ષમાં એક જગ્યાએથી 2 ફાયદા થયા, દેટ ઇઝ ઓલ્સો ગુડ ટુ ગો. એટલે ઇટ ઇઝ નોટ, એટલે રોજ તમને દરેક કમ્યુનિટી ફાયદો નહીં કરાવી શકે. એટલે તમારો ટાઈમ બી થોડો ઓપ્ટિમાઇઝ કરવો જોઈએ, અને દરેક કમ્યુનિટીમાં તમારો ઓબ્જેક્ટિવ ક્લિયર રાખવો જોઈએ કે હું અહીંયા કેમ જઈ રહ્યો છું. મને અહીંયા એક સારા લોકો મળી રહ્યા છે, મને એક પોઝિટિવ ફિલિંગ આવે છે એટલા માટે જઈ રહ્યો છું કે મારે અહીંયાથી બિઝનેસ લેવો છે. એટલે બહુ બધી બિઝનેસ કમ્યુનિટીઝ છે ને, BNI છે, કોર્પોરેટ કનેક્શન છે, અને દરેક કાસ્ટ બેઝ બિઝનેસ નેટવર્ક ગ્રુપ તો બની જ રહ્યા છે. જો તમારો ઓબ્જેક્ટિવ એવો હોય કે મારે બિઝનેસ બી જોઈએ છે અને કનેક્શન બી જોઈએ, તો ધીઝ આર ગ્રેટ ઓપ્શન્સ. એટલે ડિપેન્ડિંગ ઓન યોર ઓબ્જેક્ટિવ તમને એવા કમ્યુનિટી કે ઓર્ગેનાઇઝેશન્સ મળશે. પણ આમાં કેવું હોય, બધી કમ્યુનિટીમાં બી કેવું હોય, એટલે એઝ અ ફાઉન્ડર દરેક કમ્યુનિટીનો ભાગ લોકો કેમ બનતા હોય છે કે એ લોકોને એક્સાઇટિંગ લોકોને મળવું જોઈએ. ધ કી ઇઝ દેટ ઇફ યુ બીકમ એક્સાઇટિંગ, તો બધી કમ્યુનિટી તમને બોલાવશે. એટલે તમે કમ્યુનિટીનો પાર્ટ બનશો એ તો બહુ ઇરિલેવન્ટ છે કે તમે 50 કમ્યુનિટીનો ભાગ છો, તમારું કામ એટલું જોરદાર ના હોય તો લોકો કદાચ એટલા એક્સેસ ના મળે. પણ જો તમારી કામ જોરદાર થઈ ગઈ, તમારી પ્રોડક્ટ બહુ સોલિડ છે, તો બધી કમ્યુનિટી તમને બોલાવશે. તો જે એફર્ટ નાખવાની છે, કઈ કમ્યુનિટી કેવી રીતે કરો છો એના કરતાં તમારું કામ બહુ સોલિડ કરવાનું છે એ હશે ને, તો તમને વધારે બેનિફિટ થશે. કેમ કે બીજું શું થશે કે બધું ઓપન છે, રાઈટ? દરેક ઓર્ગેનાઇઝેશન, દરેક કમ્યુનિટીના પબ્લિક પ્રોગ્રામ્સ થતા જ હોય છે. અને જે અમદાવાદ જેવું શહેર છે કે જે થોડું ઇમર્જિંગ છે, કે મેટ્રો લેવલનું, એટલે ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઇઝ રાઇટ અપ ધેર, પણ ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ ઇકોસિસ્ટમ ઇટ ઇઝ ગેટિંગ ધેર. સેમ લોકો પાર્ટ હશે ને, કે કોઈ બી કેટેગરીની કમ્યુનિટી લઈ લો, એમાં જે ટોપ 100 લોકો હશે, એ 100 લોકો બધી જ કમ્યુનિટીનો પાર્ટ રહેતો હશે. એટલે કોઈ કમ્યુનિટીનું અલગ છે ને એવું તો મને લાગતું જ નથી. બધામાં સેમ સેટઅપ લો. હા, એટલે કઈ કમ્યુનિટી લેવું એ તો બહુ ઇરિલેવન્ટ થઈ ગયું છે. તમારું કામ બહુ જોરદાર હશે તો તમે ગમે તે રહેશો, બધા તમને બોલાવશે. એટલે એઝ અ અર્લી સ્ટેજ ફાઉન્ડર તમારે ખાલી તમારો ઓબ્જેક્ટિવ ક્લિયર રાખવાનો છે, ટાઈમ તમારો ઓપ્ટિમાઇઝ કરવાનો છે, અને બી ઇન્ટરેસ્ટિંગ. કે તમારું કામ બહુ મોટું ના થતું હોય તો યુ બીકમ ક્યુરિયસ પર્સન ટુ નો અબાઉટ અધર્સ. મારો પણ તમે જે કીધું ને એ રીતે પણ હું પણ ઘણી બધી અમદાવાદમાં ઘણી બધી કમ્યુનિટી જોડે એસોસિએટેડ છું. સો મેઇન ગોલ ઇઝ ટુ એસોસિએટ વિથ ધ સિમિલર માઇન્ડ સેટ ઓફ અ પીપલ, બિકોઝ જેવા આપણે મતલબ આપણી ઉંમર વધે કે વી ચેન્જ અવર લાઈફસ્ટાઈલ, તો જે જૂના ફ્રેન્ડ્સ હતા કે એમનું માઇન્ડસેટ સેમ ના રહે, યુ ડોન્ટ હેવ એની ટોપિક ટુ ટોક,
સો યુ નીડ સમવન કે જેની જોડે તમે વાત કરી શકો, બિકોઝ એઝ અ CEO હું જઈને વાત કરી શકું કે ભાઈ આ પ્રોબ્લેમ છે, શું કરાય. એન્ડ ધ અધર સાઇડ દેર આર સેમ કાઇન્ડ ઓફ પીપલ કે એ હેલ્પ કરે કે ના ના મને પણ આ જ પ્રોબ્લેમ ફેસ થયો છે. અને એટલે આમાં કેવું કે ઇટ ડિપેન્ડ્સ કે તમારું શું માઇન્ડસેટ લઈને તમે એન્ટ્રી મારી રહ્યા છો, કે એટલે એટલા માટે બહુ ક્લિયર હોય કે તમારો ઓબ્જેક્ટિવ શું છે. જો તમારો ઓબ્જેક્ટિવ છે કે મારે બિઝનેસ જ લેવો હોય તો તમે એવી જગ્યાએ જાઓ જે લોકોનો સ્ટેટેડ ઓબ્જેક્ટિવ છે કે અમે તમને બિઝનેસ મળાવીશું. એવી કમ્યુનિટી છે, લોકો એમાં નથી જતા, લોકો બીજી કમ્યુનિટીમાં જાય અને એમાં એક્સપેક્ટેશન એ લોકોની અલગ થતી હોય છે કે જે અમુક કમ્યુનિટી હોય ને કે અમે નોલેજ શેરિંગ કરીશું, તો ભાઈ નોલેજ શેરિંગમાં તો નોલેજ શેરિંગ જ ઓબ્જેક્ટિવ હોય. હવે તમે નોલેજ શેરિંગવાળી કમ્યુનિટીમાં જાઓ છો અને એમાં તમે એમ કરો કે મારે બિઝનેસ બી મળવો જોઈએ, એટલે વિચ ઇઝ ફેર કે તમે વ્યવસ્થિત લોકોને મળતા હો તો બિઝનેસ મળે એક એક્સપેક્ટેશન હોય. પણ એના માટે તમે એવી જગ્યાએ પણ જાઓ તો તમને વધારે યુ વિલ બી એબલ ટુ વેલ્યુ કે બધી કોમ્યુનિટીઓ શું કામ કરી રહ્યા છે. એટલે જે પેલું બેન્ચમાર્કિંગ હોય ને કે મારા માટે આ વેલ્યુ છે જ્યારે મને આ મળે, એમાં મને એવું લાગે છે કે જેટલી ક્લેરિટી હોય ને એટલું વધારે સારું. જતીન ચૌધરીને છેલ્લા 16 વર્ષમાં કમ્યુનિટીએ શું શું આપ્યું? મને ફ્રેન્ડ્સ બહુ બધા મળ્યા છે લાઈફમાં. અને મારી એક ફની સ્ટોરી છે કે અમે લોકો ડાંગમાં એક કામ કરતા હતા, તો આઈ વોઝ ઇન એ રિલેશનશિપ, જે મારી નિશા છે મારી વાઈફ, સો આર ફેમિલી વોઝ અગેન્સ્ટ વોટ વી વર ડુઈંગ. એટલે અમે છે ને એને ડાંગમાં અમારું એક કામ હતું, ત્યારે અમે એને મેં ઈચાઈના ઓફિશિયલ લેટરમાં એના ઘરે લેટર મોકલ્યો હતો કે શી ઇઝ સિલેક્ટેડ એઝ અ લીડર ઇન ધીસ અને એને તમે આવવા દો. એટલે મેં તો આ તો લાઈફમાં ફાયદો થઈ ગયો. પછી દેર વોઝ અ ટાઈમ કે એ થયા પછી થોડું એ થયું, પછી એક મિટિંગ થઈ કે મારા ફાધર ઇન લો છે એ મને મળવાના હતા, એટલે તે મેં થોડી મહેનત કરી હતી. તો મેં શું કર્યું હતું કે બરોડામાં ઈચાઈની ઇવેન્ટ પ્લાન કરી, એટલે એ ટાઈમે મેં થોડું PR પણ કર્યું. એટલે મેં બધા જર્નલિસ્ટ ફ્રેન્ડ્સ હોય એ લોકોને મેસેજ કર્યા કે ભાઈ અમારી આ ઇવેન્ટ છે, તમે આ ઇવેન્ટ સાથે કવર કરજો. એટલે જ્યારે મારી મિટિંગ થઈ હતી મારા ફાધર ઇન લો જોડે ફર્સ્ટ ટાઈમ, એ દિવસે દીવા ભાસ્કરોમાં અમારી સ્ટોરી હતી. એટલે આનાથી વધારે શું હેલ્પ હોઈ શકે કે જે પછી બીજા દિવસે એવું હતું કે ઇવેન્ટ થઈ ગઈ, એટલે બીજા દિવસે પેપરમાં ફોટો આવે કે ભાઈ આ લોકોએ આ ઇવેન્ટ કરી. એટલે એ મને એમનું ઘર એમની કોઈની સાથે મળવા લઈ ગયા. તો એમની સાથે જે ભાઈ બેઠા હતા ને એમને પૂછ્યું તમારા ત્યાં મેં પૂછ્યું એમને કે તમારા ત્યાં કયું ન્યૂઝપેપર આવે કે દિવ્ય ભાસ્કર. મેં કીધું આપો ને મને. પછી મેં એમાં બતાવ્યું, મને મારો ફોટો એટલે ધીસ ઇઝ લાઈફ ચેન્જિંગ કે અરે એક તો એ છે ફ્રેન્ડ્સ મળ્યા, અને મારો કુનાલના બહુ ક્લિયર ઓબ્જેક્ટિવ છે કે અમે જે ઈચાઈમાં કરી રહ્યા છે વી એબ્સોલ્યુટલી એન્જોય ડુઈંગ વોટ ધીસ વી ડુ. એટલે ટુ બી એબલ ટુ ડુ થિંગ્સ ઇન લાઈફ જે તમારે ખરેખર કરવું જોઈએ, ઇટ સેલ્ફ ઇઝ અ વેરી બિગ થિંગ ટુ ડુ ઇન લાઈફ. અને હવે તો જે બધું થાય છે એ તો બધું બોનસ છે કે ભાઈ અમારો સ્કેલ છે એ કેટેગરીમાં અમે આગળ છે, જે કેટેગરીમાં બધા જ આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જતીન, તમે ઘણા બધા ફાઉન્ડર જોડે વાતો કરી, સો વોટ એક્ઝેક્ટલી વન ટેક અવે જે તમે યંગ ફાઉન્ડર્સને આપવા માંગો છો? પહેલાં હું બહુ બધું જ્ઞાન આપતો હતો, હવે એમ કહું છું ફ્રેન્ડ સારા બનાવો લાઈફમાં, કેમ કે બહુ જરૂર પડશે. બહુ જ ઇઝી ફ્રેન્ડ્સ ક્યાંક તો અટકવાના જ છો. એમાં જો તમે સારું સપોર્ટ સર્કલ નહીં બનાવ્યું હોય તો બહુ અઘરું પડી જતું હોય છે. અને એટલે હવે મારી સ્ટ્રોંગ એડવાઇસ આ છે. બીજી પણ પેલું શું કહે થોડું એકેડેમિક એડવાઇસ શું હોઈ શકે કે હંમેશા પ્રયત્ન કરો કે તમે થોડા રિસોર્સફુલ બનો, હેલ્પફુલ બનો. પણ જ્યારે તમે રિસોર્સફુલ કે હેલ્પફુલ ત્યારે જ બની શકશો જ્યારે તમે વસ્તુની પાછળ અવેર છો સિચ્યુએશન. પણ તમે અવેર ક્યારે કરી શકશો? તમારું રીડિંગ સારું છે, તમારું કમ્યુનિકેશન સારું, તમે લોકો સાથે એંગેજ કરો છો. એટલે આ બધી સાયકલ છે. પણ ફ્રેન્ડ સારા બનાવો અને રિસોર્સફુલ હોવ તો યુ બીકમ વેલ્યુએબલ ફોર એવરીબડી એલ્સ. પછી તમે પ્રોફેશન જે પણ કરો, સ્ટાર્ટઅપ કરો, જોબ કરો, પણ યુ વિલ એન્ડ અપ ડુઈંગ રિયલી વેલ. સો ઘણા બધા લોકોના મિથ હોય છે કે લોકો શેર નથી કરતા દેર બિઝનેસ સિક્રેટ હાઉ એ લોકોને ફંડિંગ મળ્યું કે કેવી રીતે એ લોકો કનેક્ટ કર્યા. ડુ યુ થિંક કે આ મિથ સાચું છે? એટલે આમાં શું કે એવા લોકો બહુ બધા છે જે લોકો નથી શેર કરતા, પણ ઓન ધ અધર સાઈડ એવા બી લોકો છે કે જે બધું શેર કરે છે. એટલે હવે જો હું યંગ ફાઉન્ડર છું અને એક જણ તો શેર કરી દઉં તો મેં એ જોડે શીખી જાઉં. હું એ ચિંતા ના કરું કે બાકીના 99 લોકો આવું કેમ નથી કરતા. એટલે એ સોસાયટીનો પ્રોબ્લેમ હોઈ શકે કે લોકો આવું કેમ નથી કરતા, પણ દેટ શુડ નોટ પ્રિવેન્ટ મી. કેમ કે જેમ ને જ્યારે સાસ બિઝનેસ બધા પોપ્યુલર હતા, બફર કરીને કંપની એ લોકો દે વેર નોન ફોર કે ભાઈ અમે તો બધું જ સિક્રેટ શેર કરીએ છીએ. પછી એ લોકોની બી સાયકલ આવી. એટલે દેન એઝ એન ઇન્ડિવિજ્યુઅલ યુ આઈડેન્ટિફાય. પછી પેલું બીજું છે કે એઝ અ સોસાયટીલ કે લોકો કેમ નથી શેર કરતા. એટલે એ ટ્રેન્ડ થોડો બદલાઈ રહ્યો છે. પહેલાં તો લોકો વાત જ નહોતા કરતા. એટલે જેમ અમે ઈચ્છા કરતા મને બહુ લોકો પહેલાં પૂછતા હતા કે તમે આવું કરો છો કે લોકો પોતાની શેર કેમ કરે છે.
હવે જે લોકો મને આવું ક્વેશ્ચન કરતા હતા 2012-13માં કે લોકો પોતાના બિઝનેસ કેમ શેર કરે, એ લોકો પોતે એવું કમ્યુનિટીઝ ચલાવે છે. એટલે એ ટ્રાન્ઝિશન તો થઈ જ રહ્યું છે. અને પછી પેલું બેન્ચમાર્ક આવે ને એ દરેક જણા એમ જ કહેશે ને અમે તો અનકોન્ફરન્સ કરીએ છીએ કે જેમાં તો લોકો એકદમ બીજાના સિક્રેટ કરશે. એટલે એ સોસાયટીમાં ટ્રાન્ઝિશન તો થઈ જ રહ્યું છે કે પીપલ આર મોર ઓપન. એ લોકોનું મોટિવેશન કદાચ અલગ હોઈ શકે, પણ દે વોન્ટ ટુ બી સીન એઝ સમબડી કે જે નોલેજ સારું શેર કરી જાય છે. એટલે મને તો એવું લાગે ધીસ ઇઝ અ ગુડ સાઇન ઇન ધ સોસાયટી કે પીપલ આર બિકમિંગ મોર એન્ડ મોર ઓપન. અને એટલે એ ડિફરન્શિએશન એ લોકો ત્યાંથી નીકાળવું પડશે. People are sharing nowadays. People are sharing nowadays. That's what I think. અને ઘણું બધું મતલબ કે હા ટોટલ સિક્રેટ શેર નથી કરતા, બટ વિથ ધ ક્લોઝ નેટવર્ક, જેવી રીતે તમે કીધું કે નાના 15 જણનું વોટ્સએપ ગ્રુપ હોય તો બધા વિશે બીજા વિશે ખબર હોય, બટ એ 15નું 50 થાય તો એક ફિલ્ટર આવી જાય. હવે સૌથી અઘરો ક્વેશ્ચન પૂછું છું, ખબર નહીં તમે શું આન્સર આપશો. આજથી 15 વર્ષ પાછળ જઈએ અને જતીન ઈચાઈ ઓપન ના કરત તો જતીન બીજું શું કરતા હોત? માર્કેટિંગ મેનેજર હોત ક્યાંક. મને બહુ જ બધા આઈડિયાઝ છે. હું કોઈ માર્કેટિંગમાં સોલિડ કામ કરતો. એટલે મેં જેવું બી જોબ કરતો બહુ સારું કરતો હતો હું કામ. એટલે જનરલી પેલું જોબમાં ને યુ ફીલ સો બેડ અબાઉટ ઇટ. એટલે મને એવું હતું કે મને બહુ જ મજા આવી રહી છે. એટલે આઈ કેન ગો બેક ટુ માય જોબ્સ. પેલું ના કે આઈ કેનોટ સે દેટ ફોર માય કોલેજ એક્સપિરિયન્સીસ. આઈ ડોન્ટ વોન્ટ ટુ રિલીવ ધોઝ એક્સપિરિયન્સીસ, પણ વોટ એવર જોબ્સ દેટ આઈ હેવ ડન આઈ કેન રીડુ ધેમ. અને મને બહુ મજા આવતી હતી એમાં. એટલે આઈ વુડ હેવ ડન રિયલી વેલ. મેં 4 વર્ષ મારું વર્ક એક્સપિરિયન્સ છે બિફોર સ્ટાર્ટિંગ ઈચાઈ, અને મારો ગ્રોથ બહુ સારો થઈ રહ્યો હતો. એટલે આઈ વુડ હેવ ડન રિયલી વેલ. એટલે ઈચાઈમાં બી મારી ટ્રેજેક્ટરી રહેલી છે એવી કે કામ તો બહુ સિમિલર જ લાગે કે બહુ યુનિક કામ નથી, બધા આવું જ કરે છે, પણ કદાચ એપ્રોચ થોડો અલગ છે. એવી મારી જોબ્સમાં બી હતું કે બધા જ આવું જ કામ કરતા હતા, મારો એપ્રોચ ઇન્ટરેસ્ટિંગ હતો. તો એ કેટેગરીમાં મને એવું લાગે છે કે આઈ વુડ હેવ ડન વેલ. T20માં તમે 20%માં હતા યુનિક. હા, મને એવું લાગે. સો જતીનની હોબીઝ શું છે? ક્રિકેટ, ઇન્સેન. ક્રિકેટ એન્ડ બોલિવૂડ. બીજી તમે તમારી બધી જ હોબી ઈચાઈના ફ્રેન્ડ બનાવીને પૂરી કરી દો છો. હા, એટલે ક્રિકેટના અમારા બહુ બધા ગ્રુપ છે. એક ભાઈ તો આપણે અહીંયા છે જે ગુરુવારે અમારી જોડે ગ્રાઉન્ડમાં રમવા આવતો હોઈએ. પણ અમે એટલે હું અને કુનાલ અમે જે કોફાઉન્ડર છીએ, અમે નિરમામાં એક બેચમાં હતા પણ અલગ અલગ ક્લાસમાં હતા. અમે એકબીજાને મળ્યા હતા જ ક્રિકેટના લીધે, કે અમારી ક્રિકેટ ટીમમાં અમે સાથે હતા. એટલે મારી લાઈફમાં તો આ ક્રિકેટનો બહુ મોટો રોલ છે કે ક્રિકેટ એઝ અ ગેમના લીધે. અને અમદાવાદમાં બી કદાચ એવું જ થઈ રહ્યું છે કે જે મારા ક્લોઝ ફ્રેન્ડ્સ છે, એટલે ઈચાઈમાં બધા જ છે, પણ જે લોકો સાથે હું પર્સનલી હેંગઆઉટ કરું છું એ મોસ્ટલી એવા લોકો છે જે લોકો ક્રિકેટમાં સાથે હોય છે. એટલે આમ તો ધીસ ઇઝ વેરી બાયસ વે ટુ બિલ્ડ અ સર્કલ. પણ અમદાવાદમાં આવું છે, બીજા સિટીઝમાં આવું નથી. કે જ્યારે હું બેંગ્લોર જાઉં અને જે બેંગ્લોરના જે લોકો સાથે હું હેંગઆઉટ કરું છું એ જરૂરી નથી કે જે લોકો સાથે હું ક્રિકેટ રમું છું. પણ અમદાવાદમાં તો આ થઈ ગયું છે. અને બોલિવૂડમાં બી અમે લોકો બહુ બધા ક્વિઝ કોમ્પિટિશનો કરતા હોઈએ, જેમાં એક સિલિકોન વેલી સિરીઝ છે જે આઈ વુડ સ્ટ્રોંગલી રેકમેન્ડ પીપલ કે જો તમે સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોરશિપમાં તો સિલિકોન વેલી સિરીઝ જોજો તમે, બહુ મજા આવશે. એમાં એટલે અમે એની બી ક્વિઝ કોમ્પિટિશનો કરતા હોઈએ છીએ. એ બધા ફ્રેન્ડ્સ ભેગા થાય. અને હા, એટલે જે હોબીઝ છે ને એ બધા ઈચામાં આવી જ ગયા છે. માઇટ બી આ એપિસોડ ફિલ્મ ફેર પછી રિલીઝ થશે, બટ તમે ફિલ્મ ફેર એવોર્ડમાં જવાના છો? મને ક્યાંક ઈચાઈની કંઈક ને કંઈક ઇવેન્ટ હોય જ છે. એટલે બીજી ઇવેન્ટમાં જવાનું તો ઓછું થઈ જાય છે. ગ્રેટ. સો બીજું કંઈ જતીન તમે શેર કરવા માંગતા હો ટુ ધ કમ્યુનિટી કે વોટ એક્ઝેક્ટલી દે કેન ડુ ટુ બી પાર્ટ ઓફ અ ઈચાઈ એન્ડ વોટ દે કેન ગેટ ફ્રોમ અ ઈચાઈ? હા, એટલે ઈચાઈમાં છે ને એટલે પેલું લેગો બ્લોકની તરીકે જોવાનું કે ઈચાઈના કામ છે ને બહુ જ અલગ છે, બહુ ડિસ્ટ્રીબ્યુટેડ છે. એટલે તમે જ્યારે અમદાવાદમાં ઈચાઈ અટેન્ડ કરશો તમારો એક્સપિરિયન્સ અલગ હશે, તમે સિંગાપુરમાં ઈચાઈ અટેન્ડ કરશો તમારો એક્સપિરિયન્સ અલગ હશે. અમદાવાદમાં બી અમારા બહુ જ બધા ફોર્મેટ થતા હોય. જ્યારે અમારું જેમ એક સ્કેલઅપ સોશિયલ હોય એમાં બધા સ્કેલવાળા લોકો આવતા હોય, પછી પબ્લિક ઇવેન્ટ એમાં બધા જ લોકો આવતા હોય. એટલે આ બધું જ લેગો બ્લોક છે. એટલે અમે છે ને વેબસાઇટમાં બી બહુ મોટું એક ડિસ્ક્લેમર જેવું નોટ લગાડેલું છે કે દરેક ઇવેન્ટનો એક્સપિરિયન્સ બહુ યુનિક છે. એટલે તમારો ઓબ્જેક્ટિવ શું છે એના માટે કંઈક ઇવેન્ટ હશે, નહીં અટેન્ડ કરશો તો તમને મસ્ત એક્સપિરિયન્સ હશે. બાકી જે થવાનું છે એ તો લખેલું જ છે. જે મને જ હમણાં એવું થયું હતું કે હમણાં છે ને કોઈએ somebody attended an ઈચા ઇવેન્ટ અને મને એવો મેસેજ કર્યો કે હું આ ઇવેન્ટમાં તો બધા ફક્ત એઆઈની જ વાતો કરતા હતા અને આઈ વેન્ટ ધેર બિકોઝ આઈ વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ વોટ ઇઝ હેપનિંગ ઇન સ્ટાર્ટઅપ વર્લ્ડ.
અને ઇવેન્ટનું ટાઇટલ હતું ઈચાઈ એઆઈ ડે. એટલે મેં કીધું એઆઈ હશે તો એઆઈની જ વાતો થતી હશે. એટલે તમે શું અટેન્ડ કરવા જઈ રહ્યા છો, શું ઓબ્જેક્ટિવ થાય, શું લખેલું છે એ મેચ કરશો તો તમારો એક્સપિરિયન્સ બહુ જબરજસ્ત થશે. અને એટ પાર કામ પણ છે, એટલે એવું બી નથી કે એટલે જેમ પેલું મોટા લોકો નથી કરી રહ્યા એટલે અમે કરી રહ્યા છીએ એવું નથી. અમારું કામ બી એટ પાર છે કે એઝ ગુડ એઝ એનીબડી એલ્સ. ગ્રેટ જતીન, થેન્ક યુ. સો આ હતા જતીન ચૌધરી. એમની વિશે ઈચાઈની એમની જર્ની વિશે જાણ્યું અને સૌથી વધારે જાણ્યું કે ઈમેલ માર્કેટિંગ વર્ક કરે છે. અને જો ઈમેલ માર્કેટિંગ કઈ રીતે વર્ક કરે છે જાણવું હોય તો પ્લીઝ લિસન, શેર ધીસ એપિસોડ ટુ યોર ફ્રેન્ડ એન્ડ let's stay connected. And if you want to listen this episode, you can listen this on a Spotify, Amazon Prime and Apple Podcast. So let's stay connected. Please like and subscribe this video and have a great rest of your day. Thank you.